આ જો અમારા આધુબેન મેં કીધું દેકારો ના કરીશ પણ તોય બેન દેકારો કરીશ કા એની સાયકલ દેકારો કરે એ દેકારો ન કરતી ની ચલાવજો છે વાગી ગયા છે 12:30 બધું કામ પતાય ને હવે મારે સુઈ જવું છે પણ આજો અમારે ધૈર્ય નથી ને આવું બધું બનાવવાનું બહુ ગમે કાં ધૈર્ય જો ફાઇનલી આપણો રસ બનીને એકદમ તૈયાર થઈ ગયો છે હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય રામાપીર બધાની આશા કરું છું કે બધા મજામાં હશે તો મજામાં જ રહેવાનું હોય ને અને આજે છે ભીમ 11 તો બધાને ભીમ 11ની હાર્દિક શુભકામનાઓ આજે ખાવાની છે રસ રોટલી અત્યારમાં ને અમારે સાંજે બનાવવાની છે એવું બધું છે તાણા નાજો અમારા આધુબેન મેં કીધું દેકારો ના કરીશ પણ તોય બેન દેકારો કરીશ કા એની સાયકલ દેકારો કરે એ દેકારો ન કરતી ની ચલાવે છે સાયકલ અને આ બેન જો તું શું કરશો પાણી પીવસ જલજીરા વાળું એ પીવે છે પાણી અને આ બેન જો છે અને મારે છે ને કરવાની છે રોટલી મારે રોટલી કરવાની છે ને શાક કરી નાખ્યું છે અને રોટલી કરવાની જે મારે બાકી છે કારણ આધુબેન અમારે ચાલુ પડી ગયું સબસ્ક્રાઈબ કરી દેજો જો વિડીયો ચાલુ કર્યો નહીં કે અમારે આધુબેનનું ચાલુ થઈ ગયું નહીં સબસ્ક્રાઈબ કરી દેજો કા વો સબસ્ક્રાઈબ કરી દેશો હો બધા અને વાદળ જો વાદળ થયા કરે પણ કાંઈ વરસાદ આવતો નથી કાલે આવું હતું કાલ કાંઈ આવ્યો નહીં અને આ ભાઈ જો રખડું ક્યાં રખડીને આવ્યા એ ભાઈ રખડું એના ભાઈ બધા તારમાં બધા વયા જાય ને એટલે એને કાંઈ હક થાય નહીં શું વાતાવરણ છે ને વરસાદી વાતાવરણ થાય છે પણ કાંઈ વરસાદ આવતો નથી એવું બધું છે અને મશીનમાં નાખ્યા કપડાં કોઈ નથી બાકી છે 17 મિનિટ ફરવામાં છે હજી 17 મિનિટ બાકી છે ફરવામાં આ બે હું નીકળી તો યાને એમ કે કોક નીકળે શું છે તમારે બેને શું થાય બેટા બાંધી દીધા છે ને એટલે અને તડકો છે ને પછી નકરા તડકાના રખડ્યા કરે એટલે આ બેને અમારે બાંધેલા જ રાખવા પડે છે બે પંખા કોઈ હાફે છે આને અમારે બહુ ગરમી થાય ચૂમનીનો શેરું અમારે બિચારો ડાયો છે આને તમારે કોકના ભાડા નથી ભોંકવાનું ચાલુ કરી દીધું કા ચુન્નુ એ ચુન્ના તે કેવી તરત જોવે સામું એ ધૈર્ય જો પાછો ભાગ્યો એ ક્યાં જાસ ઠીક ખાવાના ટાઈમે પાછું આવજે હો અનાજ ખાઈ ખાઈને ધરાઈને બેસી ગયું છે બે એકદમ છે બધું કરી નાખ્યું હતું હવે પાછું છે ને આ તડકો આવી જશે ને પછી અંદર બાંધવાની ને એવું બધું છે પણ એ હજી વાર છે જો તડકો નીકળી ગયો ને અને એક ઘાણ તો મેં તો સવારમાં ધોઈ નાખ્યું તો કેમ કે કપડાં તેટલા થાય ને એટલે એક ઘાણમાં પાર ના દીકુ તડકા ના ચલાવીશ સાયન્સ આય ચલાય ચલકર ચલાય માલ હું એમ જ કે અમને હજી પણ ન આવ્યો તડકો ઘડી કરીને ફેરવે છે હાલશે 10 વાગે આમ તો અમે ફેરવી જ નાખીએ છીએ પણ બહુ આને નથી ભલે બે હીરે પણ બેના માટે ફેરવી નાખી છે ઢોળતી નહીં હો ઢોળતી નહીં નાખું મારીશ શું અમારે આમ જ કરે છે ને રખડ્યા કરે અને પછી જો અમારે ગેસ ચાલુ હતો રોટલી કરવા ઘડીક બંધ કરી દેવી હા ખાતા ખાતા છે ને જ્યાં ત્યાં ઢોળ્યા કરે અને પછી અમારે સાફ જ કરવાનું કા હા વાળી અહીં જો હજી અહીં તો ઢોળીને મૂક્યું છે અને આ બેન છે ને બહુ સાયકલ સાંભળી ગઈ છે તો એ સાયકલ જ છે આને નહીં આધું અને શું ચકલી માળો કર્યો છે ચકલી બેને એવું બધું છે તાણે હાલો તો છે ને આપણે ફટાફટ કરી નાખીએ રોટલી કારણ કે આજ તો છે ને અમારે રસોઈ કરવામાં આમ થઈ ગયું હતું મોડું 10 વાગે તો અમારે રસોઈ થઈ જાય પણ આજ છે ને કેટલા વાગી ગયા છે 10 થઈ છે હજી રસોઈ કરવાનું બાકી છે ફટાફટ કરી નાખીએ રસોઈ પછી મળીએ જો અત્યારે વાગી ગયા છે 12:30 તમને દેખાડું જો છે વાગી ગયા છે 12:30 છે ને બધું કામ પતાય ને હવે મારે સુઈ જવું છે તણ આજો આનો અત્યારે સાંભળી ગઈ જેમ્સ તો એ બેન જેમ્સની ગોળી કાઢીને બેસી ગયા છે હવે ક્યારે ખાઈ લે ને ક્યારે હુએ કાં આધું બેન કારણ કે છે ને એ હુવે નહીં ત્યાં સુધી મારે ન હુવાય એ હુવે નહીં ત્યાં સુધી મારે ન હુવાય કેમ કે જો હું હુઈ જાઉં ને તો પછી કંઈક ને કંઈક વાતે મને જગાડ જ કરે કાં તો એને છે ને કંઈક લેવું હોય કાં તો એને દૂધું લેવું હોય કાં તો એને ભૂ લેવું હોય કાં તો એનો સૂસું આવ્યું હોય છે
એટલે એ મને છે ને હુવા જ ના દે એટલે મારે છે ને ત્યાં ઉડાઈને પછી હુવાય તો હું હુઈ શકું નકર માણ આપણને ઊંઘ આવી હોય ને આ બેનનું ચાલુ પડી જાય આ બેન રોકડું બેન પૂછડું બેન કાધું જો હું કહેશો તારું પૂછડું બહુ જબરી સાતો બે નીકળી ગ્રીન છે હા ઈ ગ્રીન છે શાક રોટલી ખાઈને રહ્યા બેન તે છે ને હા બસ બસ હવે બધાએ સાંભળી લીધું હા બધી ખાવા આવશે હો બેટા ઈને છે ને શાક રોટલી ખાધું અમારા હાથે હાથે શાક રોટલી ખાવા બેઠી છે ને હા તે મેં કેરી કાપી હતી ને તે બેન આખા કેરીવાળા થયા તે પાછી મેં છે નવડાવી બધું કમ્પ્લીટ કર્યું તું આવી છો બેન અને વાળ તો એને અમારે કોઈ દી હરખા જ ન રહે આતુબેનના વાળ કાં હતું એવું છે અમારા આતુબેનનું તો ફટાફટ ખાઈ લે ફટાફટ આય હોય ફટાફટ ખાઈ લે ને તો બેનનો મારો સુરાવાય તો અમારા આતુબેન રીસાઈ ગયા છે ખોટાડી ખોટું ખોટું રીસાતી હતી ને નાટક છે અમારા બેનના નાટક એવું બધું છે અને ફટાફટ હવે આ બેનને હુવડાવીને તો આપણે શું છે ફૂલમ ફૂલ તડકો વાદળ કાંઈ છે નહીં હતા સવારમાં વાદળ હતા ને પછી પાછું તડકો નીકળે ને એવું બધું છે ને ધૈર્ય કુમાર છે ને ગયો છે લેશન કરવા એની ફ્રેન્ડના ઘરે અને ભેંસું જો નિરણ કરી હતી ને તે ઊભી ખાય છે એવું બધું છે અને સાહેબજી તો કાંઈ હજી આવ્યા નથી સાહેબજીને લાગશે વાર તો આવશે 3 વાગ્યાની આજુબાજુ લાબેનને સુવડાવી દેવી એવું બધું કરી લેવી ને પછી આપણે હોય કારણ કે હવા જાગી તો અમારે સારા હોય એટલે પછી છે ને અત્યારે છે નવરાત્ર લાબેનને સુવડાવી પછી આપણે કરી જાય હા એવું બધું છે પણ આ બેનને કાંઈ હુવાના શાળા છે નહીં દીકું હોઈ જાવ ને હવે છે એને મારે હે ને હવે રાગ પાડીને પછી ફટાફટ પૂરા ચાલતા છે ને મારે 1-1.5 થઈ જવાનો છે તે તો એ ગગાવું છે આમ ત્યાંનું બધું લોકોનું પૂછવું બધું કરાવશું ને થઈ અમારા આ તો બહુ ગગાવું છે હાલો તે બેનને પૂરાઈ દઈએ ને આપણે કરીએ થોડીક વાર આરામ તો છે ને ફેમિલી જો અત્યારે મારે ધૈર્ય કુમાર કંઈક બનાવ્યું હતું તો તમને દેખાડું શું બનાવીશ ધૈર્ય શું અમારે ધૈર્યને છે ને આવું બધું બનાવવાનું બહુ ગમે કાં ધૈર્ય ના પેલા દેખાડ કેમ ઉડે એમ અને અમારા આધુબેનનું પેલા જોઈ લો એને ચિત્રપટ્ટી બનાવી છે અમારે ધૈર્યને છે ને આવું બધું આમ છે ને બહુ મજા આવે હા સો હા હરકું ના ગયું ના ધૈર્ય હમણાં મસ્ત ગીતું અમારે ધૈર્યને છે ને આવું બધું બનાવવાનું એવો બહુ શોખ આ ધૈર્ય એ નવરો પડે ને એટલે આવું જ કરતો હોય ક્યારેક ફોન જોતો હોય ક્યારેક આવું કરતો હોય કા ધૈર્ય ઘણું બધું બનાવ્યું હતું એને પણ આજ વળી છે ને આ રહ્યું છો અહીંયા નથી પડ્યું છો તો શું છે રબર નહીં બધું એને અમારે બનાવવાનું બહુ ગમે ક્યાંક ખોવાઈ ગયું હમણાં મળશે એવું બધું છે ધૈર્યનું એનામાં છે ને એવું બધું નવું બધું બનાવવાનું આમ તો બહુ શોખ એમ એવું કંઈક લાવી દેવી ને તો એ તો મઠા કરે કાં ધૈર્ય ચડ્યું ક્યાંક વહી ગયું છે હમણાં દર્શીભાઈ રકોડામાં ખોવાઈ ગયું છે એક જ હતું કાં ધૈર્ય હમણાં બીજું મળશે અહીંયા બનાવે તો પ્લેન નકર નવું તો ભાઈ છે ને અમારે કંઈક ને કંઈક બનાવતો જ રહે તાના નહીં જોઈને છે ને અમારે આધુ બેને મંડાય લૂ લાવી છે ને કે જ્યાં ત્યાં હવે ચોટાડ્યા કરશે તો આ બધું કરવાનું મારે સાફ કાં આધું છે અને એમ પપ્પાને દેખાડે એવું બધું છે તાણે હાલો તો પછી છે ને ફટાફટ કરી નાખીએ કામ જ કરવાની તૈયારી કરતી હતી તાણી મને જો મમ્મા મેં શું બનાવ્યું તે મેં બધું લાવી છે ને બધાને દેખાડું
એવું છે ધ્યારે કુમાર હાલો તે પછી છે ને કરી નાખીએ કામ છે. જો અહીંયા છે ને મેં બધી કેરી ધોઈને લઈને પછી જો એના નાના નાના કટકા કરીને મૂકી દીધા છે. અને હવે છે ને આને મારે બ્લેન્ડરમાં કાઢવાની છે કેમ કે એનો કરવાનો છે આપણે રસ. તો છે ને ફટાફટ કરી નાખીએ રસ ને. અહીંયા જો મેં બ્લેન્ડરે લઈ લીધું છે, ખાંડ લઈ લીધી છે, એના પાણી અને દૂધ મારે ફ્રીજમાંથી કાઢવાનું બાકી છે. એના આપણે રસ કાઢવાનો છે, ફટાફટ કાઢી નાખીએ રસ. તો જો ફાઇનલી આપણો રસ બનીને એકદમ તૈયાર થઈ ગયો છે. અને છે ને ઓલી વખતે તો મેં બનાવ્યો તો થોડો ઓછો પડ્યો હતો રસ, એટલે આ વખતે તો છે જ મેં મોટું તો પેલું છે ને એમાં બનાવ્યો છે, એટલે આ વખતે તો નહીં ઘટે. ઓલી વખતે થોડોક ઘટ્યો હતો. તો આમ તો બધાએ ખાઈ લીધું હતું, પણ છેલ્લે રહ્યો હતો ને આ ભાગમાં એક જ વાટકો આવ્યો હતો. એટલે પછી આ વખતે તો છે ને મેં જાજો જ બનાવ્યો. મેં છે ને બધાના ભાગમાં હરખો આવે. પછી આ વખતે તો છે ને શું મોટો વાટકો ભરી એટલે મોટું તપેલું ભરીને પછી કેરીનો રસ બનાવ્યો છે. ને અમારા ઘરમાં કેરીનો રસ છે ને બધાને ભાવે એટલે બધા ખાય, એટલા માટે છે ને મોટું તપેલું ભરીને બનાવ્યો છે. ને અત્યારમાં બનાવી દીધું. હજી 5 વાગ્યા છે, પણ મેં છે ફ્રીજમાં મૂકી દેવી ને એટલે ઠંડુ થઈ જાય. કારણ કે બહુ પાણી નાખવી ને પછી કંઈ ટેસ્ટ એટલું બધું આવે નહીં. ને અમે કંઈ બરફ ને એવું કંઈ નાખતા નથી, એટલે છે ને આ બનાવીને હવે ફ્રીજમાં મૂકી દઈશ. એટલે છે ને ઠંડુ થઈ જશે, જમવાનું થશે ત્યાં સુધી. પછી આપણે ખાવાનું છે રસ, રોટલી, બટેકાનું શાક. આજે બધું છે તાણે હાલો તો છે ને આમ ફટાફટ મૂકી દઈએ ફ્રીજમાં.